હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. તો આજ વિડીયો આમ થોડું મોડું થઈ ગયું છે. જો ને મમ્મીએ નહીં લીધું. કામ મમ્મી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થઈ ગઈ મહાદેવ. પપ્પા ઉઠી ગયા તો બધાય 4:30 ઉઠ્યા નહીં પપ્પા? હા તો મમ્મી પપ્પા ઉઠી ગયા તો 2 દીથી તો ઉઠી જાય છે. આ 3 દીથી આને કહું મમ્મી 2 જ ઉઠતા હતા ને. વાગ્યા હે 7:45. વંશભાઈ જાય છે સ્કૂલે. મહાદેવજીએ જી આવે એટલે રૂમાલ કેમ ગયો ભરી? રૂમાલ કયો? માથું મેં વંશનો લીધો. મમ્મી તો સવાર માથું ધોયું. 11 છે ધોવું તો છે. સવે માથા ધોયા. 11 ના દિવસે હા જાઓ. ભાઈ જાય મહાદેવજીએ. રાતે જાઓ મહાદેવજીએ જાસ. જાતો હોય નહીં. કોઈ શક એમ સારું ટાઈટ હે. હવે વાત જાવ. ઓકેડો બોલાવી બાબુ બે નતા 11 રહ્યા છે. બનાના વેફર ખાધી નથી ને? ના ના તોયડી મેં હજી. ના એ વગર ન ખાવાય. હા નાવા જવું. બીજું તું લઈ લે, હું નાવા જવું. મને ભૂખ લાગી ગઈ છે. આવી ગયું છે. ટેક ઓવર ટુ યુ. કાંઈ નહીં, બસ બધાને જય શ્રી કૃષ્ણ. 11 આજ સફલા એકાદશી છે. આ ફૂલે હોય શી ખબર ઠંડીના ઉગતા હોય કે રામ જાણે. માર્કેટેથી લાવવા પડે થોડા ફૂલ. નથી થતા જો બહુ ઓછા થાય. આ તો મેં કાપી નાખી કેમ કે ફૂલ નથી થતા. સિંગું બહુ થઈ જાય ને એટલે ફૂલ ન થાય. હજુ જો સુરત દાદા ઉગ્યા છે નહીં. હજુ સૂર્ય દાદાએ ઉગ્યા નથી. ઠંડી એવી છે હોખાયરો બોલાવે એવી. જગ્યા રસ છે. પ્રભાત ફેરી આવી. વિડીયો બબુબેને ન લીધો પ્રભાત ફેરીને, નહીંતર હું તો લઉં પ્રભાત ફેરીને. પ્રભાત સવારમાં છોકરા આવતા હોય જાતા હોય. આવે છે જો ગઈ પ્રભાત છે ને. હું તો લઉં સવારે શેરીમાં આવે પ્રભાત ફેરીને. એ એક દર્શન છે. કેમ કે નથી કહેતા ભગવાનનું નામ સવારમાં ઉઠીને લે. હાલો મારે લડ્ડુ ઉઠાડવો છે. પૂજા પાઠ કરી પછી બધાને દર્શન કરાવીશ. જો પ્રભાત ફેરી હવે વળી ગઈ. હે એવી એને નથી ભાન પડતી. સીતારામ છે મહાદેવ. ભાઈ ગયા સ્કૂલે. ભાઈ સ્કૂલે ગયા. ચાલો હવે આપણે આપણું કાર્ય કરી. નહીં તો તો લીધું જ છે. બાબા ગયા 11 રહી. અને મોઢામાં પાણી ન મૂક્યું. હવે ભૂખ લાગી. એવું સ્કૂલે નાસ્તા ટેવ પડી ગઈ ને એટલે નાસ્તો 10 વાગે હોય સ્કૂલ. 10 વાગે જ છે. અત્યારે ખાઈ લો એટલે પછી ઉપર જાવ પછી મારે આવું નહીં ને. બેન માળા કરે છે. માળા કરે છે. જો ઉમરા પૂજન કરી લીધું. હનુમાન ચાલીસા કરશે પછી. તો હું તો માળાની પૂજા કરીને થઈ ગઈ રેડી. 8:30 થઈ ગયા અમારે. જો હા 8:30 થઈ ગયા. હવે પપ્પા મમ્મીની પૂજા થઈ ગઈ. કામ મમ્મી
થઈ ગઈ પૂજા થઈ ગઈ. પપ્પાએ નહીં લીધું. પપ્પા મહાદેવજી જઈ છે પૂજા કરવા. મમ્મી તો થઈ જાય તૈયાર રહી તમને કર. મમ્મી તૈયાર થઈ જાય એટલે કાનાજીના દર્શન તમને કરાવી દે છે. હું તો જઉં છું ઉપર. ચાલો મારી બધી સેવા પૂજા થઈ ગઈ છે અને પપ્પાએ મહાદેવને મારે થઈ ગઈ નહીં. તમારે જવાનું છે ને મહાદેવ? મહાદેવ કંકુનો કર્યો છે ને તમને કાનાજીના દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ. 11ના બધાને રાધે રાધે અને છે ખોડિયારમાં બધાને. આજે તો એકાદશી છે, સફલા એકાદશી છે. આજે જો 11 છે એટલે મેં તિલક કર્યું. અને બધા જય શ્રી કૃષ્ણ કમેન્ટમાં લખજો. ચાલો એમ પપ્પા કે મને નાસ્તો બનાવી દે, એને હું નાસ્તો પહેલાં બનાવી દઉં. ચાલો હવે પપ્પા શાકભાજીમાં મેં કીધું મરચાં કોથમીર બી લેતા આવજો. જો મસ્ત ફ્રેશ ધનિયા ભાજી છે અને મરચાં. કોથમરી ધોઈને નહીં રાખવું, એમને સુધારને પછી શાકમાં નાખ્યું હોય ને તો કેકમાં પચી જાય. પછી મરચાં ધોઈને રાખી દઈશ. કોથમરી તો રહીને એમને સુધાર નાખીશ કોરી. અને પછી છે ને જઈ એમ થાય ને કહું શાકમાં નાખવી છે તઈ ધોઈશ. અને કાચના બાઉલમાં એ બાઉલ ભરી નાખી દઈશ કોથમીરના, લેવી નહીં. તો આજે બિલેશ્વર મહાદેવજીના દર્શન કરી લ્યો. જય બિલેશ્વર મહાદેવ. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 12:30 ઉપર 10 અને હું મમ્મી રાંધે જોઈએ આપણે શું રાંધે. જો ફરાળી લોટ છે હમ એની ભાખરી કરું છું. સામો થઈ ગયો છે, અડધો ખાઈ લીધો હે અમને. એને આરોગી લીધો છે. આ બહુ ભૂખ લાગી ગઈ. પણ આજ બહુ નહીંતર લડુ ધરાય વગર ન ખાય. હા આજ મને ચક્કર આવતા. હા તમે ખાઈ લેવું કઈ ગોબાના નાખવા. શાક થઈ ગયું. આલુ की सब्जी ચાલ ઉતારીને કરી या કાજ નો પાયું તો કાજ છાલ ઉતારેલું ન ભાઈ. સાલ બહુ. શું કરો છો બેન? શું ગાવ છો? એકવાર ગાવ. રાધા રાધા હા રાધા રાધા. બીજું તો આપણે ભજન તેવું કઈ આવડે નહીં. હા રાધા 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 ગા એકવાર આજ. રાધા 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 રાધા. બસ સારું છે. રાધા 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 રાધા. આમાં બેન ને પ્રેમાનંદજી મહારાજનું પ્રવચન બહુ જ ગમે ને એ રાધા રાધા ગાતા હોય ને બેન આખો દી રાધા રાધા જ ગાતા હોય. એ સાચું બીજું કઈ આવવાનું. શ્રી કુંજ બિહારી શ્રી હરિદાસ શ્રી રાધા વલ્લભ શ્રી હરિવંશ. ચલો બેન ભાખરી બનાવે છે, પછી મારા કાનુડાને હું ભોજન કરાવીશ. આ તો ફરાળી ભાખરી છે, બટેકાનું શાક ફરાળી, સામો, પછી લડ્ડુને ભોગ ધરાવી દઈએ આપણે. ત્યાં સુધી જોઈએ છે. પપ્પા ભૂખ નથી લાગી? ભૂખ નથી લાગી? ટાઈમ નથી થયો. ટાઈમ થાય તો જ ભૂખ લાગે. એમ કે ચા પીને આવ્યો હું. ચા પીધી ને? સાચું બોલો હે ને? ભૂખ મરી ગઈ હે ને? ઈ ચા પીતા નથી અને આજ બાર ચા પીને આવ્યા છે. પરાણે પછી આપણે કઈ કે હું મારા બાધા છે. ખોટું ન બોલાય. તો એમ કે હું ચા પીતો જ નથી કોઈ દિવસ. ન પીવાય, આપણે ખાવાનું બગડે એવું ન કરાય એમ. અમારા પપ્પા થોડીક ચા પી લે એટલે પછી પૂરું ખાવાનું. અડધી કલાક પોણી કલાક હવે એમ કે તમે રાહ જો. ચાલો બેન છે ને લડ્ડુને ભોગ ધરાવે છે. ચલો જોઈ લે. ભાખરી, બટેકાનું શાક, સામો, ગોળ અને છાશ. અરે વાહ, લડ્ડુડાને તો મોજ છે ભાઈ. તુલસી પાન મૂકી દે. તુલસીનું પાન અને લડ્ડુભાઈ જમે એમ. હવે પડદો આવે. હવે પડદો આડો કરી દ્યો
તારા પપ્પાને તે વોલ્યુમ રાખે મારા બાપ મોબાઈલનું હેન્ડ ફ્રી નથી, હેન્ડ ફ્રી માં આટલું વોલ્યુમ હોય એ વિચાર કરતી. બેરા થઈ જાય તો વહેલા હાલો લે આવે છે વેલ તડાફડી ભડાભડી કરે છે મારો દીકરો આવ્યો લાગે ના આ ડોલ કોને પાડી ડોલ હે બાબુ આય ચંપલનો ઘા કર્યો ને તે પડી અને ફૂટી જાય મેં કીધું આવ્યો નુકસાની કેમ ઘરમાં કરીને કઈ હે એ તો પ્રૂફ હે ને તારા પપ્પાને બતાવું ના ના નહીં ઘરમાં ઘરે હલાવે હે ને તો પતંગ ઉતારે છે છોકરા આ ઉતારું જ છું તમારા બે થાય જો કેવા તોફાન કરે ને આમાં એ કઈ જેમાં નથી આવીને સીધા સ્કૂલેથી આવી અને સીધા જ એક આ પતંગ ટીંગાય છે એની વાય આમ જો પતંગ ચપ્પલ રહી ગઈ કેવા રમે છે અમારે આવું ગામડા જેવું હોય અમારે. હવ છોકરા મોજ સામે સાર્વજનિક છે ને તમે રાખે કંગડે ને હેલો ગાઈસ, તો વાગી ગયા છે 5:30 અને પપ્પા અને મમ્મી બધા ઉઠી ગયા છો. પપ્પા મહાદેવ ઉઠી ગયા? આ તો વેલા ઉઠાડી દીધા. ખબર કા બોલો ક્યાં કરતી હે? હા રસોડાનું રોટલી મૂકવાનું હમ તો ઉઠી લાય ધોવું છે ધોઈને દીદીને પપ્પા લેતા આવ્યા હતા. દીદી કરે દીવા તમને દેખાડું. દીદી શું કરે? દીવા દીદીને દીવો કરી નાખા, ખોડિયારમાં કરી નાખા. દીદી આવી ગઈ છે. મુના મામા અને મામી આવ્યા. આદેશ આદેશ આદેશ. પપ્પા બે મોબાઈલ જોયે. હું કેમ બોલાવ્યા? તો મોબાઈલ જોવું તો હું કેમ બોલાવ્યા? બાપુના દર્શન કરું. શું કરે છે? એમ કે હે મુના મામાને તો શું કામ બોલાય મોબાઈલ જોવે ના, હું એક બોલતો છોકરો કેવી મહેનત કરે, લાઈક કરજો હો. છોકરો કેવી મહેનત કરે, હા જો મામા અને મમ્મી કહે લાઈક કરજો. સબસ્ક્રાઇબ કરજો. થોડુંક તો માનો કોકનું. હા એમ બરાબર. ભગવાન છે, ડરો યાર, ભગવાન છે. જે તુલસી માના દીવા કરે છે શું કરું? હોય મમ્મીને પૂછી શું કરવાનું જમવા. જમવામાં શું બનાવવાની? શું બનાવવાનું? હા બી બટેકા. મામા બટેકા પડ્યા બી બટેકા ખાવ, મસ્ત લાગશે. લઈ આવશે. હા બી બટેકા. હા હો મમ્મી, અહીંયા ખાઈ લઈ જાવ. આવજો બટેકા. હેલો ગાઈસ, જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.